પોતાના ભાષણમાં બી એવું કહે છે કે હું એક ગરીબ ઘરની બેન છું. તો ગરીબ હોય તો આટલું બધું તેમની પાસે ના હોય. એવું કહે છે કે હું એક ઝૂંપડામાં રહેતી હતી પહેલાં, તો અત્યારે એમની પાસે 3 બંગલા છે, સોના ચાંદી, આ બધું એમની પાસે ક્યાંથી આવું એ અમે લોકો નથી કહેતા, પણ વાવની પ્રજા કહે છે. વાવની પ્રજા તો એવું બી કહે છે કે એમની દારૂના ધંધામાંથી જે હપ્તા આવતા હતા એમાંથી આ બધી પ્રોપર્ટી એમને વસાઈ છે. હમણાં એક વિડીયો બી આપણે જોઈએ છે કે વાયરલ થયો છે કે ભાભરમાં કોન્સ્ટેબલ હતા, એમની પાસે હપ્તા માંગવાના કારણે એમણે આત્મહત્યા કરી હતી. તો આટલું બધું લોકોને, પ્રજાને ગુમરાહ શા માટે કરે છે કેનીબેન? રેખાબેનને મારા સમાજ વતી સંદેશો મોકલાવવો છે કે 182 માં તમે ધારાસભ્ય તરીકે બેઠા હતા ને ત્યારે કે મારા સમાજે પણ તમારા સામે બટન દબાયા છે. તમે તમારી હિસ્ટ્રી તપાસો, તમે તમારી મર્યાદામાં રહીને જે કંઈ ભાષણ કરવા હોય કે સ્ટેટમેન્ટ આપો. આ લોકશાહી છે અને લોકશાહીની અંદર લોકશાહીની પ્રણાલિકા બરોબર છે અને પ્રણાલિકા મુજબ વર્તો એવી હું અપેક્ષા રાખું છું. પણ સાથે સાથે એટલું પણ કહેવા માંગુ છું કે જ્યારે તમે ધારાસભ્ય તરીકે હતા ત્યારે આ પાલનપુર વિસ્તાર હોય કે સમગ્ર વિસ્તાર હોય એમાં ક્યાંય દારૂમાં રેડ પાડવામાં, કોઈ બુટલેગરો પર કેસ કરવામાં કે ક્યાંય કોઈને મદદ કરવામાં તમારું ચાહે નામ આવ્યું હોય અને એવી તમારી પાસે હિસ્ટ્રી હોય તો તમે તપાસ કરીને મૂકજો તો અમે તમને અભિનંદન આપશું.